છો ને એટલે માઇક જલ્દી મૂકી જાય એટલે પછી આપણે ઝપટ બોલાવવાનું ચાલુ કરી દે એટલે બોલ વડવાળા દેવની જય, પરમેશ્વર દાદાની જય, સનાતન ધર્મની જય, વિહોતર નાથ કી જય. ધન્યવાદ. સરસ મજાના લોણી પરિવાર દ્વારા ગામ ભૂટકિયા મધ્યે જ્યારે અત્યારનો જે સમય નક્કી કરવામાં આવ્યો હતો, જે આજની જે તારીખ છે, આમ તો કાલે સરસ મજાનો એક પર્વ આપણા મારા તમારા હિન્દુ વર્ષમાં આપણે ચૈત્રી નવરાત્રા શરૂ થયા છે, એનું અનુષ્ઠાન કરવાના રૂડા દિવસો જ્યારે ચાલુ છે, ત્યારે સરસ મજાના લોણી પરિવાર દ્વારા જે પરમેશ્વર દાદા એટલે કે સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર જે પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે હું અને તમે કરી રહ્યા છે, એના માત્ર દર્શન થઈ જાય, મારા તમારા જીવનનું કલ્યાણ થઈ જાય, મારા તમારા નસીબ ખુલી જાય એવા આપણા ધર્મગુરુ ગાદીઓને તમે સૌ જ્યારે અહીંયા ઉપસ્થિત કર્યા છે, જ્યારે બોલાવ્યા છે, ત્યારે રૂડા આશીર્વાદ દેવા માટે પધારેલા પૂજ્ય દુધરેજ વડવાળા મંદિરથી પૂજ્ય કોઠારી શ્રી એવા મુકુંદરામ બાપુ, જે હમણાં સરસ મજાના મારા તમારા જીવનમાં ઉતારવા જેવી વાતો કરી વચ્ચેથી વિદાય લીધી એવા પૂજ્ય ગંગારામ બાપ, ગંગાગીરી બાપુ, મારી સાથે પધારેલા સંતો, દુધરેજ મંદિરના સંતો, ગોગા મહારાજ અને મા ભગવતીના રૂડા ઓઢણા ઓઢીને જે બેઠા છે, અને ચારેય બાજુથી ખમા ખમા ને વાવા અને આપણા આશીર્વાદ આપણા ઉપર જે ઉતારે છે, એવા આપણા સૌ ભુવાજીઓ, આપણા સમાજના આગેવાનો, આપણે સૌ વડવાળા દેવના આપ સૌ કૃપા પાત્ર સેવકો. વધારે તો વાત નથી કરવી, સમય બરાબરનો સમય પાકી ગયો છે, અને અવાર સંતો સતત ને સતત કઈક વર્ષોથી એક ને એક ચિંતા મારા તમારા વચ્ચે આવે. હવે અમને કહેતા પણ હાજણભાઈ શરમ આવે કે વારંવાર કેટલી વખત એક ને એક વાત કરવાની કે તમારા વચ્ચે શિક્ષણ આવવું જોઈએ, તમે વ્યસન છોડવા જોઈએ. સાહેબ, નાનકડી વાત કે મારા શબ્દોને વિરામ આપું. સવાર પડે સૂર્યોદય થાય એટલે આપણા ઘરે આંગણે જે બાંધેલું હોય, હું યુવા ધનને ખાસ શબ્દો કહું છું, સવાર પડે આપણા ઘરે બાંધેલી ગાય હોય, ભેંસ હોય, કોઈ નાનો નાનો માલ હોય, એટલે સવારે સૂર્યોદય થાય ને એટલે સાહેબ આપણે હવ એને વાડામાંથી બહાર કાઢી અને વગડામાં એટલે કે શિવની અંદર આપણે લઈ જવી પડે, પોતાનું પેટ ભરવા માટે થઈ. એની પાછળ ગોવાળ રૂપે હું તમે જતા હોય, અને હાંજ પડે ને તમે વારો કે નો વારો ને તોય હાંજે સંધ્યા ટાણું થઈ જાય એટલે ઓટોમેટિક એનું મોઢું આપણા ગામની બાજુ થઈ જાય ને એને ખબર પડે છે હવે મારા ધણીના ઘરે મારે જઈ અને મારે ખીલે બંધાવવું પડશે. હવે અબોલ જીવ છે, એને કંઈ કહેવામાં નથી આવતું, એને કંઈ શીખડાવવામાં નથી આવતું, એને કંઈ નિશાળો નથી, તોય છતાં સવારે છૂટી જાય, હાંજ પડે ને ઘરે આવતું રહે. અને મને તમને મારા તમારા દીકરા દીકરીઓને સવારે હાંજ એક ને એક વાત કરવાની, વર્ષોથી 20-25 વર્ષથી મારા તમારા જીવનની અંદર ક્યાંક ધર્મના કામો થતા હોય, સમાજના કામો થતા હોય, એટલે ધર્મના માર્ગે ઉપર જે ચલાવવા માટેથી સંતો હોય, ભુવાજીઓ હોય, સમાજના આગેવાનો હોય, એટલે વાત કરતા હોય કે તમારા જીવનમાંથી આ કાઢ નાખો, તમારા જીવનમાં આમ કરો. ઓલું અબોલ જીવ છે એ હાંજ પડે ને વાડામાં આવતા રહે. હું તમે નોકરી ધંધો કરીને ક્યારે ઘરે પહોંચીને કંઈ ઠેકાણું નથી, કોઈ ટાઈમ નક્કી મારા તમારા જીવનની અંદર નથી. સાહેબ, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, અત્યારે હું તમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી, અત્યારે આ સોશિયલ મીડિયા મોબાઈલ મારા તમારા પરિવારની અંદર આપણે 5 જણા રહી છે, લગભગ 10 ફોન હું તમે આપણે બધા રાખીએ છીએ. અત્યારે 2 ફોન વગર તો કોઈને હાલતું નથી. ત્યારે જોઈએ છે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય, કોઈ પણ અન્ય સમાજનો હોય, શેઠ સર્વોત્તમ હોદ્દા સુધી પહોંચવા માટે જે એને પોતાની રાત અને દિવસ જે લગધીરભાઈ એને મહેનત કરી છે, એને કોકની પાસે તેને શિખામણ લીધી જ હશે, પણ અમે તમને શિખામણ આપી, પણ શિખામણ ક્યાં ઊંધી કે મંડપમાં માંડવા ઊંધી બેઠા ને ત્યાં ઊંધી, બહાર જઈએ એટલે ગાડીમાં બેઠા તો પૂરું, કાં રોડો આવે અને ઘરે પોગતા લગભગ પૂરું થઈ જાય. આવા બાપુ કેટલા આવશે ને કેટલા બાવા આવશે, કેટલું કીધું કોણ સાંભળે? કારણ કે જીવનની અંદર સાહેબ કાંઈ પણ વસ્તુ નહીં ઉતારીને તો કાંઈ કાયાનું કલ્યાણ કે જીવનનું કલ્યાણ નહીં થાય. ગમે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિને તમારે ગુરુ બનાવવો પડશે. ધર્મના માર્ગ ઉપર ચાલો તો મારા તમારા જીવનની અંદર આવા સદગુરુઓ મને તમને મળ્યા છે. કોઈ પણ ધંધાકીય બાબતે તમારે આગળ વધવું હોય તો સારામાં સારા આપણા ગામની અંદર કોઈ પણ વ્યક્તિ, એવું નથી કે આપણા રબારી સમાજની અંદર બધા જ 18 આલમ સાથે આપણે મળી અને સાહેબ બધા સાથે રહી અને કોઈ પણ
પક્ષપાત કે કોઈ પણ જ્ઞાતિને ભૂલી અને એની સાથે તમે ચાલી અને સારી રીતના ધંધો પણ કરી શકો. એ પણ તમારા જીવનની અંદર તમારે ગુરુ તરીકે એને તમારે લેવા પડે. અને આપણા સમાજની અંદર હું ઢેબરનો છું એટલે મને ખબર છે, આપણે બધા વાગડ ઢેબરના આપણા સમાજની અંદર વડીલો જેટલા પાઘડી બાંધેલા બેઠા છે ને, ગેલાભાઈ એક શબ્દ વર્ષોથી આપણા સમાજની અંદર આવ્યો. કોઈ પણ આપણા દીકરા દીકરીઓને બાદ કરી એટલે કે દીકરાઓ અત્યારે ધંધો કરે ને શરૂઆત કરે ને, પહેલો શબ્દ મુકુંદરામ બાપુ આવું જ વાપરવાનું. હજી શરૂઆત કરે કે ન કરે કે ફલાણાએ ધંધો કર્યો તો એના બાપનો ક્યાં ડી વર્યો તો તારો ડી વરવાનો. આ પહેલો ને પહેલો કોલ આપણા જીવનની અંદર આ આવતો હોય. ત્યારે તમને ખબર છે કે હવે આપણે બધા સમજીએ છીએ, અત્યારે સમયને થોડુંક માન આપીએ છીએ એટલે આપણે મુહૂર્તને આપણે માન આપવું પડે. ફલાણું ટાઈમ આપ્યો છે, આ ટાઈમે આ બધું થઈ જવું જોઈએ. સાહેબ કોઈ પણ મુહૂર્ત થતું હોય અને કંઈ અણબનાવ બની જાય તો આપણે કીધું ભાઈ આ કામ આજ ને હવે કાલ કંઈક મુહૂર્ત કાઢીને કરશું. ત્યારે આ શુભ મુહૂર્ત કર્યું હોય, સારું કામ કર્યું હોય, પહેલો જ શબ્દ એવો મારા ને તમારા જીવનની અંદર આવી જાય. મારું તમારું કામ ધંધો જ્યારે શરૂઆત થવાની હોય, કોઈ પણ વડીલ આવી જાય ને એટલે એમ જ સમજવાનું કે આપ સુકૂન જ બોલ્યા છે. કોઈ પણ ધીમે ધીમે ક્યારેક કોઈને એક હારે કાંઈ મળી જતું નથી. અત્યારે વડવાળા દેવની પરંપરામાં તમે રાત અને દિવસ વડવાળા દેવની સૌ ભક્તિ કરો છો, એને તમે આદર આપો છો, તમે એને માન આપો છો. વર્ષો પહેલા મારણ તમારા વડીલો એટલે કે વડવાળા દેવના સાધુઓ હાલી ચાલી અને હાંડિયા ઉપર ભાર ભરીને ત્યાં તેલ લેવા માટે આવતા હતા. અત્યારે વડવાળા દેવની કૃપા થઈ, સમાજ ઉપર કૃપા થઈ એટલે તમે અત્યારે ખૂબ આપો છો. અત્યારે એની હાંડિયા નીકળી ગયા, હાલવાનું નીકળી ગયું, રોડ રસ્તા થઈ ગયા એટલે વડવાળા દેવના સાધુ આવે કે પૂજ્ય બાપુ આવે તો અત્યારે ગાડી લઈને આવે છે. કારણ કે સમયની સાથે મારે તમારે હાલવું પડશે, સમયને મારે તમારે માન આપવું પડશે. ત્યારે ખાલી ને ખાલી માત્ર ને માત્ર એક સમાજ આપણે બધા એક છીએ, ત્યારે બધા જ સમાજો સાથે રહી અને કંઈક નવા ધંધાનું શરૂઆત કરીએ. કારણ કે અત્યાર સુધી ભગવાનની દયાથી ઝીણો માલ હતો મારા ને તમારા આપણા સમાજની અંદર. એટલે હવે અત્યારે ચારીને વગડા ક્યાંય ગયા, કોના શેઢે જ અત્યારે મારે ને તમારે માલ ઉભો રાખવો. એટલે માલ નીકળી ગયું તો વચ્ચેની એવી હરીફાઈ આવી તો બધા જ ગાડીઓ લીધી, ડમ્ફર લઈ લીધા. પણ કેટલા ડમ્ફર હાલશે, કેટલી ગાડીઓ હાલશે, એના હપ્તા. પણ આ સમયની સાથે સાહેબ તમે ડગલે ને પગલે તમે હાલો એટલે કંઈક નવો નવો ધંધો તમારા માટે થઈ અને રાહ જોવે છે. પણ એ ધંધામાં હાલવા માટે થઈ, એ ધંધો તમારી રાહ જોવે છે. પણ એ તમારે સામે બે ડગલા મૂકવા પડશે. એટલે વડવાળા દેવના સાધુ તરીકે તમારા વચ્ચે જ્યારે આવે છે ત્યારે પૂજ્ય બાપુ હર હંમેશા માટે જ્યારે જ્યારે આવે છે ત્યારે એક ને એક વાત હંમેશા માટે કરતા હોય છે. પૂજ્ય ગંગાગીરી બાપુ પણ હમણાં બોલતા ગયા ત્યારે પૂજ્ય બાપુના શબ્દો દોરાવી મારા શબ્દોને વિરામ આપું. અત્યારે ટેકનોલોજી સમાજ સમયની સાથે આ વૈજ્ઞાનિક સમયની સાથે હજારો અને લાખો વર્ષો લાખો દિવસો સુધી હું તમે અત્યારે બજારની અંદર જઈ રાપર જાય આડેસર જાય ને એટલે પટેલ શાકભાજી લાવીને તો શાકભાજી ફ્રીજની અંદર મૂકી દઈ તો બગડે નહીં. દૂધ લઈ દઈ, આપણા ઘરે ગાય હોય તો દૂધ તમે મૂકી દો ગેલાભાઈ એટલે સરપંચ હાજ ઊંધીથી માંડીને બીજા દિવસ ઉગી જાય ને તોય લગભગ દૂધ બગડતું નથી. નકર અત્યારે તમે દૂધ ગરમ કરીને મૂકી દો ને તોય દૂધ બગડે. એટલે આ સમયની સાથે જે વૈજ્ઞાનિક ઉપકરણો હું તમે જે વાપરી છે, જો શાકભાજીનું બગડતું હોય, દૂધનું બગડતું હોય અને એના માટે થઈને તો આવા સાધનો શોધાણા છે, સાધનોનો હું તમે ઉપયોગ કરી છે. પણ જ્યારે આ તમે બધા ઊભા છો યુવાનો માટે, કારણ કે વડીલોએ તો ખૂબ જિંદગી કાઢી છે અને એ સમર્પિત વડવાળા દેવ માં ભગવતીના તો હતા. મારે ને તમારે માર્ગ ઉપર ચાલવા માટે થઈ અને મારા ને તમારા જે બાળકોના જીવન બગડી રહ્યા છે, જે ખરાબ વ્યસનો તરફ જે દોટ મૂકી છે સાહેબ, એને બચાવવા માટે થઈને કોઈ જ નથી. એના માટે માત્ર ને માત્ર કંઈક સાધુનું શરણું મારે ને તમારે લેવું પડશે. ત્યારે આવા સંતો મને તમે મારા આપણા સમાજની અંદર જ્યારે મળ્યા છે ત્યારે આ સંતોના કીધેલા વચનો, એના કીધેલા બોલને હું તમે મારા જીવનની અંદર ઉતારી અને જીવન ધન્ય બનાવી, પાવન બનાવી એ જ કહીને મારા શબ્દોને વિરામ આપું. આપ સૌને વડવાળા દેવ ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. જ્યારે મને તમને ભેગા કરવા માટે થઈને સરસ મજાનું જ્યારે લુણી પરિવાર દ્વારા આયોજન, નાનકડું આયોજન કરી અને વડવાળા દેવના રૂડા હમૈયા કર્યા છે. વડવાળા દેવના મંદિરોની અંદર અન્નક્ષેત્રની અંદર ફૂલની પાંખડી જે આપી છે, જે માત્ર ને માત્ર હમણાં થોડાક દિવસો પહેલા, હજી દિવસો જાય છે, મહાપ્રયાગ મહાકુંભ મને તમને યાદ આવી જાય, એના દર્શન થઈ જાય. અત્યારે મોબાઈલ ચાલુ કરી તરત રીલ્સ આવી જાય, એનું ગીત આવી જાય. સાહેબ વડવાળા દેવના મંદિરોની અંદર જે દુધરેજ મંદિર
45 દિવસ સુધી ત્યાં અન્નક્ષેત્ર જે ચલાવ્યું છે, માત્ર ને માત્ર મારા ને તમારા પૂન અને માત્ર ને માત્ર મારા ને તમારા જીવનની અંદર મારું ને તમારું કલ્યાણ થઈ જાય. આજે રૂપિયા મારા ને તમારા વચ્ચે સંતો આવીને લઈ જાય છે ને શું કરે છે ને એનો જીવતો દાખલો છે. 45 દિવસોમાં જે વચ્ચે થોડોક એવો દિવસ એક એવો આવી ગયો કે કંઈક અચાનક કંઈક માણસોને દોડધામ થઈ, પણ એક રબારી એકેય ત્યાં નહોતો. એનું કારણ છે કે મારું ને તમારું ઠેકાણું હતું, મારે ને તમારો આશરો ત્યાં હતો, એટલે હું તમે હચવાઈ ગયા છે. એટલે વડવાળા દેવની કૃપાથી મને ને તમને માં ભગવતી મળ્યા છે, મને ને તમને ગોગા મહારાજ મળ્યા છે, મને ને તમને વડવાળા દેવ મળ્યા છે. એટલે એને પકડીને હાલશો તો મને એવું લાગે છે ક્યાંય તમારે જવાની જરૂર નહીં પડે. ત્યારે આપ સૌ વચ્ચેથી હું મારા શબ્દોને વિરામ આપું. આપ સૌનું વડવાળા દેવ ખૂબ કલ્યાણ કરે, ખૂબ મંગલ કરે, એ જ ભાવના સાથે મારા ઠાકરના ખૂબ ખૂબ એને ધોબે રૂડા આશીર્વાદ કે આ સમાજમાં આ પરિવાર દ્વારા દૂધ દીકરા અને બાજરીની મારો નાથ ક્યાંય ખોટ ન રહેવા દેવા ખૂબ એને ધોબે ખૂબ સરસ મજાના આશીર્વાદ સાથે મારા શબ્દોને વિરામ આપું. આપ સૌને જય વડવાળા દેવ, જય સિયારામ.